સુરતના ઉમિયાધામ પરિવાર ટ્રસ્ટના સહયોગથી નિઃશુલ્ક હોમિયોપેથિક કેમ્પ યોજાયો હતો। વરાછા ઉમિયાધામ મંદિર પરિસરમાં ઉમિયાધામ પરિવાર ટ્રસ્ટ સહયોગ તેમજ હેપી ગુજરાત દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથિક કેમ્પ યોજાયો હતો, જે અંતર્ગત વિવિધ બીમારીઓથી ગ્રસ્ત દર્દીઓ તપાસ કરાઈ હતી। જે સંપૂર્ણ નિઃશુલ્ક હોમિયોપેથિક કેમ્પ હોય અને મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો હતો। હોમિયોપેથિક કેમ્પ અંતર્ગત પ્રશિક્ષિત તજજ્ઞો દ્વારા તપાસ કરાઈ હતી। મારું નામ ડોક્ટર જીતેશ ચોસલિયા છે। હેપી ગુજરાત અને HRDF ડોક્ટર પ્રફુલ્લ વિજયકરના ગાઈડન્સના અંડરમાં અમારી સુરતની હોમિયોપેથિક ડોક્ટરની 100 ડોક્ટરની ટીમ દ્વારા છેલ્લા 12 વર્ષથી અહીંયા ઉમિયાધામ ખાતે દર 3 મહિને હોપ ફોર હોપલેસ કેમ્પ, જેમાં સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ, CP ચાઇલ્ડ, ડાઉન સિન્ડ્રોમ, જીનેટિક મ્યુટેશનવાળા બાળકોને નિઃશુલ્ક હોમિયોપેથિક સારવાર આપવામાં આવે છે। જેમાં આજુબાજુની કોલેજમાંથી 200 થી 250 ડોક્ટરો પણ જોડાયેલા છે, જે સ્ટુડન્ટ છે, જે ઇન્ટર્નિસ્ટ છે। અને આ કેમ્પ છેલ્લા ઘણા વખતથી ચાલે છે અને આખા ગુજરાતમાં ઘણા બાળકોએ લાભ લીધો છે, જેમાં જે લોકોના ડેવલપમેન્ટ અને ઇન્ડિવિજ્યુઅલ તકલીફોમાં સુધારો થયેલો છે। અને આ કેમ્પ સમગ્ર ગુજરાતમાં સ્પ્રેડ થાય એવી મારી નમ્ર અપીલ છે। નમસ્કાર, તમે જો ઉમિયાધામ પરિવાર ટ્રસ્ટ સહયોગથી હોપ ફોર હોપલેસ નિઃશુલ્ક હોમિયોપેથિક કેમ્પ છે આ, જ્યાં મંદબુદ્ધિના બાળકો માટે શારીરિક રીતે અલ્પવિકસિત, બહેરા, મૂંગા, આંધળા, ઓટિઝમ, મેન્ટલ રિટાર્ડ એટલે કે MR, ડાઉન સિન્ડ્રોમ, CP ચાઇલ્ડ જેવા બાળકોનો નિઃશુલ્ક ઉપચાર હોમિયોપેથિક પદ્ધતિથી કરવામાં આવે છે। આપણે પણ જાણીએ છીએ કે જો આપણા ઘરમાં કોઈ પણ બાળક ડાઉન સિન્ડ્રોમ કે મેન્ટલ રિટાર્ડ હોય તો એની કેટલી તકલીફો થતી હોય છે। એ તકલીફોની વારે આ ડોક્ટરોની ટીમ આવી છે। આ ડોક્ટરોની ટીમમાં 100 થી પણ વધારે ડોક્ટરો પ્લસ સુરતની આજુબાજુની હોમિયોપેથિક કોલેજના સ્ટુડન્ટો અહીંયા આવીને નિઃશુલ્ક ઉપચાર બાળકોને આપે છે। ખૂબ વંદનીય, સરાહનીય કાર્ય કરે છે। તો આ ટીમને મારા વંદન। મારી તરફથી કાંઈ પણ કામ, મારી તરફથી કોઈ પણ કાર્યની અથવા તો કોઈ પણ જગ્યાએ મારી જરૂરત હોય તો હું આ લોકોને શ્યોરલી હેલ્પ કરીશ। મારું નામ ડોક્ટર કેયુર પટેલ છે। હું ભરૂચથી આવું છું અને અહીંયા હેપી ગુજરાત ટીમનો એક સદસ્ય છું। આ જે કેમ્પ છે ને છેલ્લા 10 વર્ષથી થાય છે। આ કેમ્પ બેઝિકલી બોમ્બેની એક સંસ્થા છે પ્રેડિક્ટિવ હોમિયોપેથી, ત્યાંથી સંચાલિત થયો હતો અને અત્યારે આખા ઇન્ડિયામાં 40 લોકેશન ઉપર થાય છે, એમાંથી આ સુરતમાં પણ થાય છે। કેમ્પ રાખવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે મન બુદ્ધિના બાળકો હોય, ખોળખાપણ વાળા બાળકો હોય, જન્મથી જ બહેરા મૂંગા બાળકો હોય અને જેની અંદર બીજો કોઈ સ્કોપ હોતો નથી કે બીજી કોઈ પદ્ધતિમાં એની પ્રોપર ટ્રીટમેન્ટ અવેલેબલ નથી, તેને અમે સમજી વિચારી એની માનસિકતા, એની મધરની માનસિકતા આ બધું જોઈ અને પછી એમને દવા આપીએ છીએ અને ઘણા સારા પરિણામ આવે છે। ઘણા બધા બાળકોની દ્રષ્ટિ જે જતી રહી હોય છે, તે નથી ડેવલપ થઈ હતી, તે અવિકસિત અંગો પણ વિકસે છે અને એની અંદરથી ઘણો લાભ થાય છે। અમે એમ નથી કહેતા કે એ બાળક 100% સારો થઈ જાય, પણ જેટલો બી સારો થાય, જે લેવલનો સારો થાય, તેના મા બાપ માટે એ વસ્તુ બહુ અગત્યની હોય છે, કારણ કે એના મા બાપની લાઈફ જે ડિપેન્ડન્સીમાં જતી રહી હોય છે તેની અંદરથી થોડી ઇન્ડિપેન્ડન્ટ તરફ આવી શકે છે। આ તો જેનેટિક વસ્તુ છે ને સાહેબ, આનાથી બચવા માટે એવું કોઈ ધ્યાન રાખવાની જરૂર નથી હોતી, પણ આપણા શાસ્ત્રમાં નથી કીધું કે જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે માતાનું માનસિક અને શારીરિક ધ્યાન આપવું। જનરલી આપણે શારીરિક ધ્યાન આપીએ છીએ કે બધું એમને સારું ખવડાવીએ, આરામ કરાવડાવીએ, એમને કોઈ શ્રમ ના આપીએ, પણ માનસિકતા જે વસ્તુ છે ને તે આની ઉપર ખાસ અસર કરી જતી હોય છે। એટલે ઘરનું વાતાવરણ બહુ સારું રાખવું અને એને કોઈ પણ જાતનું મેન્ટલ સ્ટ્રેસ ના પડે તેનું ધ્યાન રાખવું। આ કેમ્પની અંદર સરેરાશે 300 થી 400 પેશન્ટ્સ દર વખતે આવે છે। દર 3 મહિને પિરિયોડિકલ આ કેમ્પ અહીંયા સુરતમાં યોજાય છે। તો સુરતની જનતાને આ એક અમારા તરફથી એક મેસેજ છે કે તમારા આસપાસમાં આ ટાઈપના કોઈ પણ વ્યક્તિઓ હોય કે જેને આવી જરૂરિયાત હોય તો તેઓ અહીંયા સંપર્ક કરે। આ કેમ્પ ટોટલી નિઃશુલ્ક છે, આનો કોઈ ખર્ચો કે કોઈ ચાર્જિસ લેવામાં નથી આવતો અને બાળક સારું ના થાય ત્યાં લગી એ દવા ચાલુ રાખવામાં આવશે। તન્મય પટેલ, અત્યારે તમે કઈ જગ્યાએ હું અહીંયા વરાછામાં આપણે ઉમિયાધામ મંદિર છે ત્યાં આવ્યો છું, જેમાં હોમિયોપેથીનો કેમ્પ છે। મને તકલીફ હતી, મારી રાઈટ આઈમાં થોડું વિઝન બ્લર હતું, સ્લાઇટ લાઈક 30%, તો એની માટે મેં સ્ટાર્ટ કરી હતી દવા। લગભગ અરાઉન્ડ 4 વર્ષથી ચાલુ છે દવા અને મને ફેર પડ્યો છે। નંબર જે મારા હતા એ પણ મારા ઓછા થયા છે રિસન્ટલી। કેવું લાગી રહ્યું છે? એ સારું લાગી રહ્યું છે અને સપોર્ટ પણ સારો છે। લાઈક એઝ ઓફ નાવ તો એ ફ્રી જ છે,
ફ્રી ઓફ કોસ્ટ આપે છે, તો એ સારું છે. અને બીજી વસ્તુ કે મને લાઈક 4 વર્ષ પહેલાં જે હતું એનાથી મને ઘણો ફરક છે. જે મને હેડેક એવું થતું ક્યારેક, તો એ પણ હવે નથી થતું, તો એ મને સારો લાઈક જો તમે કશે પણ લાઈક સોલ્યુશન ના મળતું હોય તમારા કોઈ બી પ્રોબ્લેમનું હેલ્થ રિલેટેડ, તો હોમિયોપેથી એક ઓપ્શન છે અને એ સારો છે. તો મને પણ કોઈ સજેસ્ટ કર્યો હતો અને ત્યાર પછી હું અહીંયા આવ્યો હતો.